હેલો, સ્વાગત છે મિત્ર આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ખૂબ જ અગત્યની જાહેરાત છે એ આવી ગઈ છે અને સૌથી સારા એવા સમાચાર કહી શકાય 2026 અંતર્ગતના, જેમાં વિદ્યા સહાયક ભરતી વર્ગ 3 અને એનો જાહેરાત ક્રમાંક છે 1/2026 અને વિભાગ છે 1 થી 5, ગુજરાતી માધ્યમ, અને કુલ અંદાજિત જગ્યાઓ છે એ 11,000 જેટલી છે. એટલે ખૂબ સારા એવા સમાચાર આવી ગયા છે. 1 થી 5ની ભરતીના 2026 અંતર્ગત કે કુલ 11,000 જેટલી જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે. હવે એની તારીખની વાત કરીએ કે ક્યારે એના ફોર્મ ભરાવાના છે, તો અહીં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ ના તારીખ 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાની વિગતો મેળવી અને જિલ્લાવાર તેમજ પ્રાથમિક વિભાગના શાળાવાર જગ્યાઓ પછીથી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તો જિલ્લા ફેરબદલી કેમ્પ છે એ પ્રાથમિકમાં પૂર્ણ થશે, ત્યારબાદ શાળાઓ પાસે જે જગ્યાઓ હશે એ પ્રમાણે ફરીથી એની જગ્યાઓ છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. પછી મહત્ત્વની વાત કરીએ તો આમાં 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગ માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 4% જગ્યાઓ દિવ્યાંગોને ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટી વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવના બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેથી તમામ ઉમેદવારોએ નોંધ લેવી એવી પણ આમાં સૂચના આપવામાં આવેલી છે. વધુમાં ઉક્ત પત્રથી મળેલ મંજૂર અન્વયે હાલ જે ઉમેદવારો DEL એડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે. એટલે જેને આપણે PTC કહીએ છીએ એમાં, એટલે કે જે DLED છે એમાં છેલ્લું વર્ષ હોય, બરાબર, છેલ્લા વર્ષનો અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પાસ કરી લીધી હોય એ પણ આમાં ઉમેદવારી છે એ કરી શકશે. હવે ઉમેદવારોના DLEDના ગુણ તથા માર્કશીટ તેઓનું DLEDનું પરિણામ પ્રસિદ્ધ થયેથી ઓનલાઈન ઉમેદવારીની છૂટછાટ આપવામાં આવશે. બરાબર, તો આવી પણ સૂચના છે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક એની જે વેબસાઇટ છે dpegujarat.in ઉપર 15/4/2026ના સવારે 12 કલાકથી 24/4/2026ના રોજ બપોરના 15 કલાક સુધી ભરી શકશે. એટલે ફોર્મ ભરવાની જે તારીખ છે એ 15/4થી લઈ અને 24/4 જેટલી રહેશે. બાકી અન્ય જે સૂચનાઓ છે એ તમને એની આખી જે વેબસાઇટ આવશે એમાં વયમર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, આ બધી માહિતી એમાં આપવામાં આવશે. તો આ ખૂબ અગત્યની જાહેરાત આપણે અહીંયા લઈને આવ્યા છીએ સૌથી પહેલાં તમારા માટે. તો આવી જ અપડેટ અને આ ભરતીને લગતી તમામ અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.